આદિપુર ગાંધીધામની જમીન છીનવી જવાના ભયને લઈને વેપારીઓએ એપીએમસીને પત્ર લખ્યો છે. તો આદિપુર ગાંધીધામની જમીન છીનવી જવાના ભયને લઈને હવે વેપારીઓ આકરા પાણીએ જોવા મળ્યા અને એપીએમસીને પત્ર લખ્યો. ત્યારે દેશના વિભાજન વખતે સિંધથી આવતા શરણાર્થીઓ માટે આદિપુર અને ગાંધીધામની સ્થાપના કરાઈ હતી, જેની જમીન કેન્દ્ર સરકાર હસ્તગત છે. અહીંના લોકો રહેણાંક જગ્યામાં ધંધો કરે છે, જેને લઈ જમીન લીઝ પર હોવાથી સિંધુ રિસ્ટલમેન્ટ કોર્પોરેશને 61 લીઝ ધારકોની લીઝ કેન્સલ કરી દીધી છે અને 200 લોકોને નોટિસ આપવામાં આવી છે, જેના કારણે કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર લીઝની કર રજૂઆતથી આશા છે કે કોઈ હેતુ ફેર થઈને લોકોને રાહત આપવામાં આવે. વિભાજનના 77 વર્ષ બાદ પણ અમે અહીં લીધેલી જમીનોના અમે માલિક નહીં પણ ભાડુઆ જ છીએ. શરૂઆતમાં 50,000ની વસ્તી મુજબ જ અહીં અમુક ટકા જ કોમર્શિયલ પ્લોટ રાખવામાં આવ્યા હતા, પણ ધીરે ધીરે દેશના દરેક ખૂણેથી લોકો અહીં વેપાર કરવામાં આવતા લોકોએ રહેઠાણ વિસ્તારમાં જ દુકાનો બનાવી છે. શહેરની વસ્તી વધતા આજે આ શહેર મહાનગરમાં પરિવર્તિત થયું છે. ત્યારે 61 લીઝો રદ કરવામાં આવી છે અને કેટલાક લોકોને નોટિસ મળી છે. તો અમે ચિંતિત છીએ કે જો લીઝનો સમય પૂરો થશે ત્યારે અમારું શું થશે. છીનો જે કોઈ પણ એક્શન જે છે હજી સુધી લીધું નથી. હા, અમુક લોકોએ જે છે પોતાના કોમર્શિયલ દુકાનો તોડી અને કોમર્શિયલ ધંધો બંધ કરવા લાગ્યા છે, પણ એ પણ 2-4 લોકો જ કર્યું છે. બહુ કંઈ એનો મોટો કંઈ ઇફેક્ટ પડ્યો નથી, કારણ કે લોકો જે છે ત્યાં આપણે પબ્લિક કહીએ ત્યાં સરકાર કહીએ એટલું તો માને જ છે કે ભાઈ એટલું બધું જે છે કોમર્શિયલ વધી ગયું છે કે આજની તારીખે તાત્કાલિક આને કંઈક કરી શકાય એ શક્ય નથી. એટલે બધા લોકોએ સમાધાનનો શું રસ્તો નીકળે એના માટેના પ્રયાસો કરે છે. ગરીબી વધશે, બેરોજગારી વધશે, એના કારણે જે નોકરો છે એ ભૂખે મરશે અને આની ઇફેક્ટ બહુ મોટી જશે. ગાંધીધામનો વિકાસ રૂંધાઈ જશે. અને અમે એસઆરસીને પણ રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આજે તમે 70 વર્ષથી જે પુરાણો ઓલ્ડ જે તમે નેગોશિએશન એને કંઈ નેગોશિએટ કંઈ ચેન્જ કંઈ કર્યો નથી ઓલ્ડને, અને સિટીને ડેવલપમેન્ટ કરવા માટે કાંઈ એ લોકોએ કંઈ કરે અને કોમર્શિયલ કોઈ જમીન આ લોકોએ આપી નથી. આજે જ્યારે ગાંધીધામ બન્યો હતો ત્યારે પોપ્યુલેશન હતી 50,000 ને ગાંધીધામની મેન માર્કેટ બની હતી. ભાઈ પ્રતાપે જે બનાવી હતી, નીચે દુકાન ઉપર મકાન બનાવ્યો હતો, ભાઈ જેમ પબ્લિકને રોજગાર મળે અને માથે રહેવાનો થઈ જાય. તો આજે જે પોપ્યુલેશન છે ગાંધીધામની 7 થી 8 લાખ પોપ્યુલેશન છે અને કોમર્શિયલ એક્ટિવિટી કંઈ લોકોએ કરી નથી. અને અમે તો કહીએ છીએ આ ગુજરાત ગવર્મેન્ટની હસ્તક જમીન જાય એસઆરસીની, અને અમારા માટે કાંઈ સારા સમાચાર આવે અને ગુજરાત ગવર્મેન્ટના કાયદા અમને લાગુ પડે.